હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ કુક લાઈફ કિચન. આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવા ઇન્સ્ટન્ટ ફરાળી ઉત્તપા. ઉત્તપા બનાવવા માટે અત્યારે મેં 1 કપ ભરીને મોરૈયો લીધેલો છે. તો મોરૈયાને આપણે મિક્સરમાં ઉમેરી અને ગ્રાઇન્ડ કરી લઈએ. તો મોરૈયાને આપણે ગ્રાઇન્ડ કરી લીધેલો છે, તો આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું. અને હવે તેનાથી ત્રીજા ભાગના મેં સાબુદાણા લીધેલા છે. તો સાબુદાણામાં વ્હાઇટ પાવડર વધારે હોય એટલે આપણે તેને સારી રીતે કપડાથી લૂછી અને પછી તેને આપણે મિક્સર જારમાં ઉમેરી દઈશું. અને આને પણ હવે આપણે સારી એવી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું, તો પાવડર બનાવી લઈશું. અને હવે તમે જુઓ કે આપણે સાબુદાણાને પણ પાવડર કરી લીધેલો છે. તો આપણે તેને બાઉલમાં ઉમેરી અને તેમાં શેકેલા સિંગદાણાનો ભૂક્કો ઉમેરી દઈશું. 5 ચમચી જેટલો મેં સિંગદાણાનો ભૂક્કો લીધેલો છે. તેને સારી એવી રીતે મિક્સ કરી અને હવે મેં 2 નંગ કાચા બટેટા, જેને મેં આવી રીતે છીણી અને પાણીમાં રાખેલા, તેને આપણે આવી રીતે નીતારી એકદમ કોરા કરી અને લઈશું. અને તેમાં હવે આપણે અડધી વાટકી જેટલું છીણેલું ગાજર ઉમેરી દઈશું. 1 નંગ ઝીણું સમારેલું ટામેટું ઉમેરી દઈશું. અને હવે તેમાં 2 થી 3 લીલા મરચાં ઝીણા સમારેલા લઈશું. તો મરચાં મારા તીખા છે. અને હવે તેમાં 2 થી 3 મીઠા લીમડાના પાન, તેને પણ મેં ઝીણા એવા સમારી લીધેલા. અને હવે તેમાં 1 ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર, અડધી ચમચી વરિયાળીનો ભૂક્કો અને સફેદ તલ ઉમેરી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. અને મીડિયમ ખાટું એવું દહીં, તો 3 ચમચી જેટલું દહીં ઉમેરી દઈશું. અને લીલા ધાણા ઉમેરી સારી એવી રીતે મિક્સ કરી લઈશું. અને હવે થોડું એવું પાણી ઉમેરતા જઈ અને ઉત્તપા માટેનું સારું એવું બેટર બનાવી લઈશું. બેટર બની ગયું છે, તો હવે આને ઢાંકી 10 મિનિટ માટે રહેવા દઈશું. અને હવે 10 મિનિટ પછી બેટર સારું એવું આપણું ફૂલી ગયેલું છે. તો હવે આપણે ઉત્તપા બનાવી લઈએ. નોનસ્ટિક તવાને મેં પહેલેથી ગરમ કરવા મૂકી દીધેલો. તો તેના પર 1 ચમચી જેટલું તેલ લગાવી ઉપરથી સફેદ તલ નાખી અને હવે આપણે 1 ચમચા જેટલું બેટર મૂકી દઈશું. તો આવી રીતે થોડું પાથરી અને આને અત્યારે આપણે સેજ પણ અડવાનું નથી. ઉપરથી એકદમ ડ્રાય થઈ જાય પછી ઉપરથી 1 ચમચી જેટલું તેલ લગાવી અને આપણે આને પલટાવી અને બીજી બાજુ પણ બનાવી લઈશું. તો આવી રીતે બ્રાઉન જેવો થાય ત્યાં સુધી આને શેકવાનો. અને હવે 2 થી 3 મિનિટ પછી બીજી બાજુ પણ સારી એવી રીતે બની ગયેલો છે. તો હવે આપણે આને એક પ્લેટમાં કાઢી લઈશું. તો ફ્રેન્ડ્સ, વ્રત અને ઉપવાસમાં ખાઈ શકાય તેવા ઇન્સ્ટન્ટ ફરાળી ઉત્તપા બનીને તૈયાર છે. રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળીશું નવી રેસીપી, નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.